અધ્યક્ષીય ઉદ્બોધન તો થઈ ગયું છે. આ એક એપેન્ડિક્સ છે, પરિશિષ્ટ. અભયભાઈનો ઉલ્લેખ થયો એટલે છેલ્લે બોલવાનો એક ફાયદો હોય અને એક ગેરફાયદો મોટો હોય. તમે ફફડતા બેઠા હો કે તમે જે કરવાના છો એમાંની કઈ વાત આ લોકો કરી દેશે, કઈ કવિતા આવી જશે અને તમારા ભાગે નહીં રહે. કદાચ હું આવું સાહસ કરું હા પાડીને મંચ પર આવા કોઈ અધ્યક્ષીય સ્થાને બેસવાનું, તો એનું સાદું કારણ એ જ છે. એનું નામ છે અભયભાઈ ત્રિવેદી, જે મારા પિતાજી સાથે જેમનો એક નાતો, અને અમે પણ નાના હતા ત્યારથી એનસીસીના અને બધા રંગોમાં એમને જોતા. શ્યામદાસ કોલેજની પાણીની પરબની બરાબર પાછળ એમની ઓફિસ હતી, અને ત્યાં બધા યુનિફોર્મ જમા કરાવવા માટે છોકરાઓ જતા હોય ને અમે તો યુનિફોર્મ વાળા હતા નહીં, એટલે આમ મુગ્ધતાથી જોતા હતા. પણ એક કવિતા જે આ સંગ્રહમાં છે એ હું તમને સંભળાવું. એ મને બહુ ગમે છે, અને પછી કંઈ કહેવા જેવું હશે તો થોડું કહીશ. આંખના અશ્રુ છુપાવે બાપ છે એ, લાડ હરપળ જે લડાવે બાપ છે એ, ભાન ભૂલો તોય શિર પર હાથ રાખે, હા ફરી માર્ગ બતાવે બાપ છે. એ જજુમે એ લડે અણદબ રહીને, આફતો પળમાં ઝુકાવે બાપ છે એ. એ કઠણ છે, લોહ છે એ, વજ્ર છે એ, પણ હૃદય મીણનું ધરાવે બાપ છે. બે ધડક છે એ અલગ ધબકાર છે એ, ધાર રાખે પણ હસાવે બાપ છે. મિત્ર છે, જીવન ભર્યો તહેવાર આખો, ગોળના ગાડા ભરાવે બાપ છે. જાન ઉઘલાવ્યા પછી ભાંગી પડે છે, રાત દી નીંદર ભગાવે બાપ છે. આ રદીફના બાપ છે એ જે હું જુદી જુદી રીતે બોલવાનો પ્રયત્ન કરું છું, એમાં એક પિતૃત્વ અને એક સંતાનનો એ પિતા માટેનો ભાવ હું તમારા સુધી પહોંચાડી શક્યો છું. હું એટલે ખાતરી રાખું છું કે હું તમારી સુધી પહોંચાડી શક્યો છું, કેમ કે મેં બોલતા બોલતા એ મહેસૂસ કર્યો છે. અને હું જ્યારે બોલતા બોલતા એ મહેસૂસ કરતો હતો ત્યારે એ જે બાપની વાત કરતા હતા એવા આપણા બધાયના પિતાઓના સમાંતર ચિત્રો આપણા ચિત્તમાં ચાલતા હતા. અને મને એટલે સ્પર્શતો હતો કે બાપ છું હું. તો આ એક કવિતા હતી મારી પાસે જે તારશ્વી તારી સાથે શેર કરી મેં. અને મનોવિજ્ઞાનનો અભ્યાસ છે ને એ અયનાબેનને ગઝલો લખવામાં કામ લાગ્યો છે, અને નૃત્યનો અભ્યાસ છે એ એમને ગીતો લખવામાં કામ લાગ્યો છે. પછી હું અધ્યક્ષીય કરું અને કમળવનમાં કઠિયારો લઈને ફરતા, કુહાડો લઈને ફરતા કઠિયારા જેવું કઠિયારા કર્મ કરું, એની હવે અત્યારે કોઈ સ્થાન નથી. એટલે એવી કોઈ ટીકા કે એવું કોઈ વિવેચન કરવાનો આ બિલકુલ સમય નથી.
પણ હું જોતો હતો કે મન નામનો શબ્દ લઈ અને જે રચનાઓમાં એમના મનોવિજ્ઞાનનું દિશા છે એ જે રીતે ચાલી છે એવા મને 8-10 ઠેકાણા મળ્યા હતા. કેમ કરતો રોજ શંકા ને કુશંકા. એકાદી ઉદાહરણ તરીકે, મનને સમજાવો નહીં, મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. એમ કરીને આપણા એક કવિએ એ મનોવિજ્ઞાન નહોતા ભણ્યા છતાં મન વિશે એક આખી રચના આપી હતી. પણ અહીંયા એક બીજા આપણા કવિ છે જે કેટલા બધા વર્ષોથી મનની સાથે જોડાયેલી દુનિયામાં કામ કરી રહ્યા છે. એટલે એમની રચનાઓમાં મન ન આવે તો જ નવાઈ લાગે. કેમ કરતો રોજ શંકા ને કુશંકા, કોઈ મનનો રોગ એને ઘર થયો છે. સારો ભીતર સાવ ખોટો, એમ એનો આત્મા જર્જર થયો છે. આવી મન વિશેની થોડી રચનાઓ છે. વાત થઈ શકે એવી ઘણી બધી છે. હા, અચાનક આવશે વરસાદ, છત્રી રાખજો. હા, અચાનક આવશે વરસાદ, છત્રી રાખજો. આમ કરવાથી જતન મન ક્યાં પછી ભીંજાય છે. આમ કરવાથી જતન મન ક્યાં પછી ભીંજાય છે. હું આ ઉડાન ભર અહીંયા જે જોડાયેલા રૂપમાં જોતો હતો ને, એટલે મને એમ થતું હતું કે હું આનો અર્થઘટન કરું તો કેવું કરવું એમ. એટલે ઉડાન અને ભર બે જુદા હોય અને ઉડાન ભર બે ભેગા હોય તો મારે ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના વર્ગખંડમાં એ કહેવાય. અહીંયા તો જોનાથન લિવિંગસ્ટન સિગલને યાદ કરાય, જે રિચાર્ડ બાક નામના એક લેખકે જે એક સરસ કવિતા ગદ્યમાં લખી હતી અને એમાં એક પાંખથી બીજી પાંખ સુધીના જાત માટેના વિશ્વાસમાંથી રચાતી એક ઉડાનની કથા એણે કરી હતી. એ ચોપડી એણે અર્પણ કરી હતી આપણને બધાને, એમ લખીને કે ટુ ધ જોનાથન એમોંગસ્ટ અસ. આપણી અંદર રહેલા જોનાથનને એમણે આ ચોપડી અર્પણ કરેલી. એ આપણી અંદર જે બધાની અંદર જોનાથન હતા ને એમાંના એક અહીનાબેનની અંદરથી અત્યારે ઉડી રહ્યા છે અને કવિતાઓ લઈને આવ્યા છે ઉડાનભર. તો સ્વાગત છે અહીનાબેન તમારું, અને તમને ખૂબ શુભેચ્છાઓ. શબ્દ તમને હંમેશા એકલા પાડી દે અને તમે એકાંતના મહેલમાં કેટલા બધા શબ્દોની દુનિયામાં રમમાણ રહો, એવી શુભેચ્છા સાથે. આંખ મીચતા જ નીલ નીલ આસમાન ખુલે, પોપ ચાની પાર રંગ રંગની કમાન ખુલે. કવિ રાજેન્દ્ર શુક્લની કવિતા તમે તે દિવસે ગાતા હતા, એ કવિતા આજે જાણી જોઈને બોલું છું અને પૂરું કરું છું. આસપાસમાં અદીઠ કોણ આ અભાન ખુલે, શું બને કે એક એક ફૂલની જબાન ખુલે. એ કહે કે મૌન રાખ, ભીતરે જ ઘૂંટ સકલ, શું કરું હું શ્વાસ શ્વાસ ઉચ્છલંત ગાન ખુલે. ને એક પળ મહી રચાય નાદની અનેક લહર, હમણાં રચાવાની છે. એક પળ મહી રચાય નાદની અનેક લહર, સૂર એક લાગતા જ રાગની પીછાન ખુલે. ને પાંખ નુએ હોય વજન, પાંખ નોય હોય ભાર, પાંખ નોય હોય શ્વાસ નુએ હોય વજન, પાંખ નોય હોય ભાર, એક દૃષ્ટિપાતથી જ આગવી ઉડાન ખુલે. તો એવી એક ઉડાન જે અહીનાબેનની ખુલી રહી છે, એને આપણા બધા શ્રુતિ, આપણા બધાની શ્રુતિની દૃષ્ટિ મળે અને આપણે એમને આ રસ્તે આગળ વધતા જોઈએ અને આનંદ પામીએ. ધન્યવાદ.